એક પોતાના હાથમાં કોઈ પણ એક પાટિયું પકડી લે, એક ભૂંગળું પકડી લે અને પોતાની જાતને પત્રકાર માની લે. શિકારની શોધમાં જેમ જંગલમાંથી સિંહ નીકળે હરણાની શોધમાં, એમ લોકો નીકળી પડે છે. અત્યારે 12 થી 13 પત્રકારોની ગેંગ હું કહું, એ જે પકડાણી રાજકોટની તોડબાજ લોકોની, 2 વર્ષથી આ લોકો ખંડણી એની પાસેથી માગતા હતા. 50,000 લીધા અને 50 લાખની કે 25 લાખની માગણી કરી હતી. અને આખી ગેંગ બધી જેટલી છે એ બધા હંપીને ડૉક્ટરને હેરાન કરતા હતા કે આવા લોકોને સજા થાય તો બીજા કોઈ આવું કરતા આળશે. પણ થાય છે શું? ગોકીરો થશે, 2-5 દી છાપામાં આવશે બી ખરા, લોકો પાછા ભૂલી જશે અને પાછા એનું તીરકામ ઢલીને પાછા નીકળી પડશે. કાયદા કાનૂનથી કશું જ નથી થવાનું. હવે તો મોબાઈલ લઈને લોકો ઊભા રહી જાય છે. દરેક માણસ પત્રકાર થઈ ગયો. કેટલાક રોટલિયા પત્રકારો જે છે એ વર્ષોથી આ જેનો ધંધો છે, ઓલા હરામ ખાયાઓને ખબર હોય 25 લાખની માગણી કરી 50,000 તો આપ્યા, પણ એની ઈચ્છા તો હતી કે 50,000 થી લાખથી પતે તો પતાવું ને મારી લીલાઈ ચાલુ રાખવી. તો પ્રજાએ ઓછી માયા નથી. ફરિયાદ તો અમારી અમે 5 પતે આ રાતે રાણ જેવા થઈને ફરીએ. બાકી રાજકોટમાં તો રાફડા ફાટ્યા છે, પૈસા દે છે લોકો, એ હરામ ખાયા છે, ઓછી માયા નથી.